ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ, સમર્થકોના હોબાળે એસઆરપી તૈનાત। ડેડિયાપાડાના એએપી ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ, સમર્થકોના હોબાળે એસઆરપી તૈનાત। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયતનો મામલો હાલમાં રાજકીય ગરમાવો પેદા કરી રહ્યો છે। તાલુકા સંકલન સમિતિની બેઠક દરમિયાન ચૈતર વસાવા અને ભાજપ શાસિત તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી। સંજય વસાવાએ આરોપ મૂક્યો છે કે ધારાસભ્યએ તેમને લાફા ઝીંક્યા, મોબાઈલ ને ગ્લાસ ફેંક્યા અને ગોળી મારી નાખવાની ધમકી આપી। આ ઘટનાની ફરિયાદને આધારે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે। અટકાયત બાદ ચૈતર વસાવાના સમર્થકો પોલીસ સ્ટેશનની બહાર ભેગા થયા અને ભારે હોબાળો કર્યો। કેટલાક સમર્થકો તો પોલીસની ગાડીની આગળ સૂઈ ગયા, જેથી ચૈતર વસાવાને લઈ જતી પોલીસને અવરોધ થયો। સ્થિતિને નિયંત્રિત કરવા માટે એસઆરપીની ટુકડી તૈનાત કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે। આ કેસમાં ચૈતર વસાવા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની અનેક ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે, જેમાં હત્યાનો પ્રયાસ, મહિલાની ગરિમાનું ઉલ્લંઘન, ઈજા પહોંચાડવી, ગુનાહિત ધમકી વગેરેનો સમાવેશ થાય છે। ચૈતર વસાવાને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। આ સમગ્ર ઘટનાએ રાજકીય ચર્ચા ગરમાવી છે। આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે ચૈતર વસાવાની ધરપકડ સામે આક્રોશ વ્યક્ત કર્યો છે અને ભાજપ પર દબાણ અને ગુંડાગીરીના આરોપ લગાવ્યા છે। ચૈતર વસાવા અગાઉ પણ અનેક વિવાદાસ્પદ ઘટનાઓ અને આરોપોમાં ચર્ચામાં રહ્યા છે। વકીલ સાહેબને મળવા દો। મારીને જેવી રીતે તમે એમને ગાડીમાં બેસાડો છો, બરાબર, તમારી પાસે કોઈ એરેસ્ટ હોય, વિધાનસભામાંથી કોઈ લેટર લઈને આવ્યો તો તમે અમને કહો, કઈ રીતે એમને ધક્કો મારીને જવાબ દેવાનો હશે તે જવાબ આપજો। અમારા પ્રતિનિધિ છે, અમારા પ્રતિનિધિ છે, તમારે અમને જવાબ આપવો પડે।